ડીસાની હરિઓમ સ્કૂલ પાછળ 3.25 કરોડના ખર્ચે બનનાર ભારત માતા પાર્ક અને ભારત માતા મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની અમૃતમ યોજના અંતર્ગત ડીસા શહેરનો સમાવેશ થયેલો હોય અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી 3.22 કરોડના ખર્ચે ડીસા શહેરમાં અદ્યતન ભારત માતા બાગ અને ભારત માતા મંદિરનું નિર્માણ કરવામાં આવશે, જેનું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરતભાઈ દવે, શહેર ભાજપ મહામંત્રી કનુભાઈ જોશી સહિત ભાજપના નેતાઓ, પાલિકાના કોર્પોરેટરને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારની અમૃતમ સિટી યોજના અંતર્ગત આ મંદિર અને બગીચો નિર્માણ કરવામાં આવશે. ₹3.22 લાખના ખર્ચે બનનાર બગીચાને ભારત માતા પાર્ક નામ આપવામાં આવ્યું છે. ગત વર્ષે આ કામની કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાઈ હતી, જેની મંજૂરી મળ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે. ગાંધીનગરમાં બગીચાઓની કામગીરીનો બહોળો અનુભવ છે તેવી કન્સ્ટ્રક્શન કંપનીને વર્ક ઓર્ડર અપાયો છે અને 1 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ડીસામાં તૈયાર થઈ રહેલા નવા બગીચામાં કઈ કઈ સુવિધા મળશે તેના પર પણ એક નજર કરીએ તો ભારત માતાનું મંદિર, સિનિયર સિટીઝન બેસી શકે તે માટેની સુવિધાઓ, મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ, રેમ્પ, એમ્ફી થિયેટર, કિડ્સ પ્લે એરિયા, વોલીબોલ, બેડમિન્ટન કોર્ટ, સ્કેટ પાર્ક, લોન ટેનિસ, બોક્સ ક્રિકેટ, વોકિંગ ટ્રેક, ઇવેન્ટ લોન, શોપ, એન્ટ્રી પ્લાઝા, ચેન્જિંગ રૂમ, ઓફિસ, કેટરિંગ કિચન, કિચન સ્ટોરેજ, ટોયલેટ, ડિફરન્ટલી એબલ્ડ ટોયલેટ, સ્ટોરેજ, હઠીલા હનુમાન મંદિર સંકુલ, પહોળો રોડ, ડ્રેનેજની સુવિધા મળી રહેશે.